હેલો એવરીબડી, આપણે ડિસ્કસ કરીએ છીએ લેટર્સ ઓફ કમ્પ્લેન્ટ્સ એન્ડ ધેર એડજસ્ટમેન્ટ્સ, ફરિયાદના પત્રો અને એના સમાધાનના પત્રો. બરાબર ને? આપણે અત્યાર સુધી ડિસ્કસ કર્યા છે. પહેલી કમ્પ્લેન્ટ હતી આપણી શોર્ટ સપ્લાય વાળી, જેમાં આપણે માલ મગાવ્યો હોય, ઓર્ડર આપ્યો હોય, એના કરતા ઓછો આપણને માલ મળે અને આપણે એની ફરિયાદ કરી શોર્ટ સપ્લાયની, અને આપણે સામેના વેપારી આપણને એનો સંતોષકારક જવાબ આપ્યો. પછી બીજી ટાઈપની કમ્પ્લેન આપણે ડિસ્કસ કરી ડેમેજ ગુડ્સની, જેમાં આપણે માલ મગાવ્યો હોય એમાંથી અમુક %, અમુક નંબર ઓફ ગુડ્સ જે છે એ ડેમેજ કન્ડિશનમાં, તૂટેલી હાલતમાં મળે, જેમ કે એમાં ક્રેક પડી ગયું હોય, 2 ટુકડા થઈ ગયા હોય, રાઈટ? અને આપણે એની ફરિયાદ કરી. સામેના વેપારી આપણને એનું પણ સુટેબલ આપણને એડજસ્ટમેન્ટ આપ્યું. ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ધ લેટર્સ, કમ્પ્લેન્ટ લેટર્સ અબાઉટ ડિફેક્ટિવ ગુડ્સ. યુ સી, પહેલા તો ડેમેજ ગુડ્સ અને ડિફેક્ટિવ ગુડ્સ વચ્ચેનો ડિફરન્સ તમારે ક્લિયર થવો પડે. ડેમેજ ગુડ્સ ની અંદર શું હોય? વસ્તુ કમ્પ્લીટલી તૂટી ગઈ હોય, ટુકડા થઈ ગયા હોય, એમાં તિરાડ પડી ગઈ હોય, તૂટી ગઈ હોય. જ્યારે ડિફેક્ટિવ ગુડ્સમાં શું હોય? વસ્તુ આખી જ દેખાય આપણને, એકદમ પરફેક્ટ, કોઈ જ પ્રોબ્લેમ નહીં. બહારથી જોઈએ તો કોઈ જ પ્રોબ્લેમ નહીં, પણ એને જે કામ કરવું હોય, કામ કરવાનું હોય વસ્તુ, એ કામ બરાબર કરી શકે નહીં. જેમ કે સપોઝ મોબાઈલ ફોન. હવે મોબાઈલ ફોન છે, ડેમેજ હોય તો શું હોય? સ્ક્રીન તૂટી ગયો હોય, બોડી તૂટી ગઈ હોય, એ ડેમેજ ગુડ્સ કહેવાય, ડેમેજ મોબાઈલ કહેવાય. પણ મને મોબાઈલ દેખાતો હોય આખો, એકદમ પરફેક્ટ, એક સ્ક્રેચ બી ન પડ્યો હોય, પણ એમાં સિગ્નલ જ ન પકડાતું હોય, અથવા તો બેટરી એમાં રહેતી જ ન હોય, ચાર્જ કરો ને 10 મિનિટમાં બેટરી પૂરી થઈ જાય, અથવા તો આપણો અવાજ જ સામે સુધી ન પહોંચતો હોય. બરાબર ને? તો આવા જે કઈ પ્રોબ્લેમ્સ હોય, એ બધા પ્રોબ્લેમ્સ કેવા કહેવાય? ડિફેક્ટિવ. એ મોબાઈલ છે ડિફેક્ટિવ છે એમ કહેવાય. સપોઝ રેડિયો પીસ હોય, રેડિયો, તો રેડિયોમાં એકલો ઘોંઘાટ જ સંભળાય, આપણને અવાજ જ ન સંભળાય સરખો, સ્ટેશન જ ન પકડાય અંદર. તો જુઓ, રેડિયો દેખાતો હોય આખો, પણ એની અંદર આ ડિફેક્ટ કહેવાય, એટલે કે ખામી કહેવાય, ખામી વાળો માલ. અને જ્યારે ખામી વાળો માલ આપણને મળી જાય તો પણ આપણે શું કરવું પડે? સામેના વેપારીને ફરિયાદ કરવી પડે ને? સ્વાભાવિક છે. તો આજે આપણે જે ડિસ્કસ કરવાના છે એ છે ડિફેક્ટિવ ગુડ્સની કમ્પ્લેન્ટ્સ, પછી એના સામે એડજસ્ટમેન્ટ. આજે આપણે બંને એક એક લેટર છે ડિસ્કસ કરીએ શાંતિથી, સરસ રીતે. પછી બાકીના બે જે લેટર્સ છે, બે લેટર્સ એના, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. ઓકે, ચલો હું સ્ક્રીન પર શેર કરું છું, બધા લોકો ધ્યાનથી સમજો, અને કઈ ડાઉટ્સ હોય તો પૂછો. ચલો, તમારી સામે ટાઇટલ દેખાય છે, કમ્પ્લેન્ટ લેટર્સ ઓફ ડિફેક્ટિવ ગુડ્સ. ડિફેક્ટિવ ગુડ્સ નું કમ્પ્લેન્ટ. બરાબર? પહેલા તો મેં તમને ડિફરન્સ સમજાવ્યો, ડિફેક્ટિવ અને ડેમેજ વચ્ચેનો ધ્યાનથી સમજવાનો ડિફરન્સ. એક્ઝામમાં ખાસ ક્વેશ્ચન છે, 2 વાર વાંચવાનો અને નક્કી કરવાનું કે ભાઈ ડેમેજ ગુડ્સ વિશે ફરિયાદ છે કે ડિફેક્ટિવ વિશે છે. પછી જ આપણે આપણો આન્સર લખવાનો, રાઈટ? ચલો, write a letter to the supplier complaining about defective goods received by you. તો કે ભાઈ, તમારા દ્વારા ડિફેક્ટિવ ગુડ્સ તમને મળ્યો છે, રિસીવ થયો છે, તો એની ફરિયાદ કરતો લેટર આપણે સપ્લાયરને લખવાનો છે. Give necessary details of the defect and ask for compensation. આપણે શું ખામી છે એવી જરૂરી ડિટેલ્સ આપણે આપવાની છે, અને કમ્પેન્સેશન, આપણને એનું વળતર ચૂકવવા માટે પણ આપણે એને કહેવાનું છે. બરાબર છે? ઓકે. કોણ કોને લખે છે એવું કઈ આપ્યું નથી, તો આપણે આપણી જાતે ડિટેલ્સ લખી શકીએ. આહુજા ટ્યુનિંગ્સ છે, ક્રેસન્ટ રોડ, ભાવનગર થી લખે છે, ઓગસ્ટ 23, 2019 સામે વેબસાઇટ એડ્રેસ લખ્યું છે. કોને લખે છે? ટી સિરીઝ કંપનીને લખે છે, ચર્ની રોડ, મુંબઈ. સંબોધન કરે છે, રિસ્પેક્ટેડ સર. સબ્જેક્ટમાં લખે છે, કમ્પ્લેન્ટ અબાઉટ ડિફેક્ટિવ ગુડ્સ, ખામીવાળા માલ વિશે ફરિયાદ. We thank you very much for having supply
goods as per our last order of August 10, 2019. તમે અમારો જે છેલ્લો ઓર્ડર હતો ઓગસ્ટ 10, 2019 નો, એ પ્રમાણે તમે અમને જે માલ મોકલી દીધો એની માટે અમે તમારા ખૂબ આભારી છીએ. જો પહેલા જણે શું કર્યું, આપણા ઓર્ડર પ્રમાણે એને માલ મોકલી દીધો, એની માટે આપણે શું કર્યું, થેન્ક યુ કીધું આપણે, બરાબર. But we have to draw your attention to the fact that some of the articles are found totally defective. પણ અમારે તમારું એ હકીકત ઉપર ધ્યાન દોરવાનું છે. To draw the attention એટલે ધ્યાન દોરવું, ધ્યાન ખેંચવું. To the fact, એ હકીકત ઉપર. કઈ હકીકત ઉપર? That some of the articles are found totally defective. કે કેટલીક વસ્તુઓ છે, આર્ટિકલ્સ મતલબ વસ્તુઓ, માલ, સંપૂર્ણપણે ડિફેક્ટિવ છે, ખામીવાળી છે. Our supervisor, Mr. Khanna, believes that these articles have manufacturing defects and therefore cannot be repaired. અમારા સુપરવાઇઝર છે મિસ્ટર ખન્ના, એનું એવું માનવું છે કે આ બધી વસ્તુઓ છે એ બનાવતી વખતે જ ખામી રહી ગઈ છે, મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ્સ છે, અને એટલે રિપેર પણ થઈ શકે નહીં, રિપેર પણ ન થઈ શકે, કારણ કે બનાવતી વખતે જ ખામી રહી ગઈ છે. તો મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ્સ છે એટલે રિપેર પણ થઈ શકે નહીં. મોરઓવર યુ નો, તદુપરાંત તમે એ પણ જાણો છો, we cannot sell defective goods even at reduced rates. તમે જાણો છો કે અમે ઓછા ભાવમાં તે આવો ખામીવાળો માલ વેચી શકીએ નહીં, બરાબર ને. આપણે મોબાઈલ લેવા જઈએ ને પેલો વેપારી એમ કે આ મોબાઈલ લઈ જાઓ, ખાલી એમાં વાતચીત નહીં થાય, સિગ્નલ બિગ્નલ ટાવર નહીં પકડાય, તમને સસ્તામાં આપી દઈશ, તો આપણે લઈએ એ મોબાઈલ? ન લઈએ, બરાબર ને. ઓછા ભાવમાં ન લઈએ કારણ કે એ ખામીવાળો માલ છે. તો એ કહે છે કે તમે જાણો છો કે આવો ખામીવાળો માલ અમે ઓછા ભાવમાં પણ વેચી શકીએ નહીં. So please supply the correct and tested articles immediately. એટલે મહેરબાની કરીને અમને તમે તાત્કાલિક કરેક્ટ ટેસ્ટિંગ કરેલો માલ છે અમને સપ્લાય કરો, મોકલો. તમે ઘણા બધા ડિવાઇસીસ છે, ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ, એમાં પાછળ સ્ટીકર જોયું હશે ગોળ, ઓકે ટેસ્ટેડ, જોયું જ ને આવું? ઓકે ટેસ્ટેડ મતલબ શું કે એ જે પીસ છે એને ચેક કરી લેવામાં આવ્યો છે બધી રીતે, બધી રીતે ઓકે છે, ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યું છે, પછી એ સ્ટીકર એના પર લગાડવામાં આવે. A list of defective goods has been enclosed for your ready reference. જેટલો જેટલો માલ ખરાબ આવ્યો છે એ અમે તમને આની સાથેનું લિસ્ટ જોડીએ છીએ કે જેથી કરીને તમને ખ્યાલ આવે, તમારા રેફરન્સ માટે. Will you please let us know the reason of such defective goods? મહેરબાની કરી તમે અમને જણાવશો આવો ડિફેક્ટિવ માલ મોકલવા પાછળનું કારણ? An early reply is expected. તમારા વહેલા જવાબની અમે આશા રાખીએ છીએ. થેન્ક યુ, આભાર. આપનો વિશ્વાસુ આહુજા ટ્યુનિંગ વતી વાયએમ પંડ્યા. વાયએમ પંડ્યા સાઇન કરી, પણ જો સાઇન વંચાવી ન હોય તો એ બ્રેકેટમાં લખશે વાયએમ પંડ્યા. અહીંયા તમે હોદ્દો બી લખી શકો, મેનેજર, બરાબર, કે પ્રોપરાઇટર કે પાર્ટનર, વોટએવર. હવે જો આની સાથે એને ડિફેક્ટિવ ગુડ્સની યાદી મોકલી હતી, તો આપણને ખબર છે કે આપણે અગર કોઈ લેટર સાથે કોઈ એટેચમેન્ટ જોડતા હોય તો આપણે એન્ક્લોઝર્સ કરીને આપણે શું લખશું? ધ લિસ્ટ ઓફ ધ ડિફેક્ટિવ ગુડ્સ, ખામીવાળા માલની યાદી, બરાબર. ઓકે, તો આપણે આ જે વાત કરી એ વાત કરી ડિફેક્ટિવ માલવાળા સામાનની કમ્પ્લેન કરતો લેટર લખ્યો, બરાબર. આહુજા ટ્યુનિંગ્સે ટી સિરીઝ કંપનીને લેટર લખ્યો ફરિયાદ કરતો કે ભાઈ તમારો જે માલ અમને મળી ગયો એની માટે આભાર, પણ એમાંથી કેટલાક પીસ છે ટોટલી ડિફેક્ટિવ છે અને રિપેર પણ થઈ શકે એવા નથી, અમે એને ઓછા ભાવમાં વેચી પણ ન શકીએ, તો તમે અમને ટેસ્ટિંગ કરેલા ઓકે જે માલ હોય એવો તમે અમને તાત્કાલિક મોકલો, બરાબર. ઓકે, તો હવે આહુજા ટ્યુનિંગ્સ છે એ શું કરશે? એનું એડજસ્ટમેન્ટ આપશે લોકોને, બરાબર. આહુજા ટ્યુનિંગ્સ છે શું કરશે? એનું એડજસ્ટમેન્ટ આપશે, બરાબર. તો હવે આપણે એ જોઈએ, એડજસ્ટમેન્ટ લેટર ઓફ ડેમેજ ગુડ, સોરી ડિફેક્ટિવ ગુડ્સ. આપણી સામે લેટર છે, જુઓ, એડજસ્ટમેન્ટ ઓફ ડિફેક્ટિવ ગુડ્સ. T series company Cherney Road Mumbai has received a complaint of defective goods. કઈ ટાઈપની કમ્પ્લેન્ટ છે ને?
એ એક્ઝામમાં બહુ ક્લિયરલી મેન્શન કરેલું હશે. તો કે ભાઈ ટી સિરીઝ કંપની છે ચર્ની રોડ મુંબઈ, એને આહુજા ટ્યુનિંગ્સ પાસેથી શું મળ્યું છે? ડિફેક્ટિવ ગુડ્સ મળ્યું છે. તો રાઇટ a suitable reply in this connection. તો આ બાબતમાં યોગ્ય જવાબ લખો. આહુજાએ ટી સિરીઝને ફરિયાદ કરી એટલે ટી સિરીઝ છે એનું એડજસ્ટમેન્ટ આપે છે, તો સામે જવાબમાં આપણે હેડિંગમાં આવશે ટી સિરીઝ કંપની, ચર્ની રોડ મુંબઈ, 30 ઓગસ્ટે લખે છે. બરાબર. વેબસાઇટ એડ્રેસ લખ્યું સામે. ઇનસાઇડ એડ્રેસમાં આ વખતે કોણ આવી જશે? આહુજા ટ્યુનિંગ્સ, રાઈટ, ક્રેસન્ટ રોડ ભાવનગર. ચલો, રિસ્પેક્ટેડ સર, સેલ્યુટેશન કર્યું, સંબોધન કર્યું. રેફરન્સમાં લખ્યું યોર લેટર ઓફ ઓગસ્ટ 23, 2019, એડજસ્ટમેન્ટ ઓફ યોર કમ્પ્લેન્ટ અબાઉટ ડિફેક્ટિવ ગુડ્સ. સબ્જેક્ટમાં લખ્યું કે તમારી જે ફરિયાદ હતી ડિફેક્ટિવ ગુડ્સની એનું એડજસ્ટમેન્ટ. બરાબર. શું કહે છે? જો પહેલા તો એ માફી માંગશે. હા, એડજસ્ટમેન્ટ લેટર લખવાનું એટલે સૌથી પહેલા તો માફી માંગવાની, દિલગીરી બતાવવાની, પછી આપણે કારણ આપવાનું કે આવું શું કામ થયું, અને પછી આપણે એને ખાતરી આપવાની કે આવું હવે ફરીવાર નહીં થાય. શું કહે? જુઓ, we are extremely sorry for the trouble caused to you by the supply of defective goods. ડિફેક્ટિવ ગુડ્સનો તમને સપ્લાય કરી દીધો અને એની બદલ તમને જે તકલીફ પડી એની માટે અમે અત્યંત દિલગીરી છીએ. એક્સ્ટ્રીમલી સોરી, અત્યંત દિલગીર છીએ. Necessary steps have been already taken to avoid such mistake in the future. ભવિષ્યમાં આવી મિસ્ટેકને ટાળવા માટે જરૂરી પગલાં લઈ લેવામાં આવ્યા છે. We assure you, અમે તમને ખાતરી આપીએ છીએ that you will have never chance for such a complaint. તમને હવે આવી ફરિયાદ કરવાનો ક્યારેય ચાન્સ મળશે નહીં, એવી અમે તમને ખાતરી આપીએ છીએ. હવે એ ખુલાસો આપે છે કે આવું શું કામ થયું. In fact, our dispatch clerk, being an inexperienced person, he did not test all the articles. હકીકતમાં અમારો જે ડિસ્પેચ ક્લાર્ક છે, રવાનગી કારકુન જેને કહેવામાં આવે છે, બધો માલ છે ઓર્ડર પ્રમાણે પેક કરીને રવાના કરતો હોય, એ માણસ થોડો બિનઅનુભવી છે અને એણે બધી જ વસ્તુ છે એ બરાબર રીતે ચેક કરી નહીં મોકલતા પહેલા. He confessed it and promised us that he would be more careful. એણે પણ આ વાતને સ્વીકારી, કન્ફેસ એટલે સ્વીકારવી. એણે પણ આ વાતને સ્વીકારી અને એણે અમને પ્રોમિસ આપ્યું, વચન આપ્યું કે એ આગળ ઉપર વધારે સાવચેત રહેશે. પ્લીઝ રિટર્ન ધ ડિફેક્ટિવ આર્ટિકલ્સ એટ કંપનીઝ કોસ્ટ. મહેરબાની કરીને ખામીવાળો માલ છે કંપનીના ખર્ચે પાછું મોકલી આપો. You will receive the replacement within 4 days. તમને 4 જ દિવસમાં રિપ્લેસમેન્ટ મળી જશે, એટલે કે નવો માલ મળી જશે. We hope you are now satisfied with this explanation. અમે આશા રાખીએ છીએ કે તમે આ ખુલાસાથી સંતોષ પામ્યા હશો. થેન્ક યુ. તમારો ખૂબ આભાર. આપનો વિશ્વાસુ ટી સિરીઝ કંપની વતી પીકે દોશી. પીકે દોશી કોણ છે? પાર્ટનર. ઓકે, તો જુઓ આવી રીતે એને આહુજા ટ્યુનિંગ્સને એડજસ્ટમેન્ટનો લેટર લખ્યો ટી સિરીઝ. ક્લિયર? તો જુઓ, આજના આ લેક્ચરની અંદર આપણે એક લેટર છે એ ડિફેક્ટિવ ગુડ્સની ફરિયાદ કરતો પત્ર લખ્યો અને બીજો લેટર સામે એડજસ્ટમેન્ટનો લેટર લખ્યો. બરાબર ને? નેક્સ્ટ લેક્ચરમાં આપણે હજી આવા બે ડિફેક્ટિવ ગુડ્સની ફરિયાદ કરતા લેટર્સ અને એના બે એડજસ્ટમેન્ટ આપણે ડિસ્કસ કરશું. આજના તમને આ ખ્યાલ આવી ગયા હશે. બરાબર? તો ક્લિયર હશે. છતાં બી કાંઈ ડાઉટ્સ હોય તો યુ કેન આસ્ક મી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વાત કરીશું. ટિલ ધેન, બાય, સી યુ ઓલ, ટેક કેર.